આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું રચના ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. અરબી સમુદ્રમાંથી વધુ 60 કરોડનું ચરસ પકડાયું. મહારાષ્ટ્રના 2 પેડલર પાકિસ્તાની બોટમાં 173 કિલો ચરસ સાથે ઝડપાયા. કચ્છ મિત્રના પહેલા પાને વધુ એક સમાચારમાં ગુજરાતની શાળાઓમાં 9 મે થી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે પત્ર લખીને સવેળા તારીખો જાહેર કરવા માંગ કરી હતી. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. 42.4 ડિગ્રીએ અંજાર ગાંધીધામ રાજ્યમાં સૌથી વધુ શેકાયા. ભુજ 39.9, 5 ડિગ્રીના વધારા સાથે નલિયામાં પારો 39.4 ડિગ્રીએ પહોંચ્યો. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચારમાં મુંબઈમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા કચ્છી યુવતીના મોતથી અરેરાટી. હું મનોજ સોની. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે ચકચાર. ગાડી ધીમી ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ બાલટી ભરી અને તેજાબ છાંટ્યો. 3 મહિલા સહિત 9 ને ઈજા. સરપટ નાકા પાસે લગ્ન પ્રસંગ દરમિયાન બનેલી ઘટનાએ શહેરમાં જગાવ્યો ઉચાટ. સોસાયટીમાં જ રહેતા નામ જોગ 4 સહિત 9 સામે ફરિયાદ. સામે પક્ષે પણ 5 સામે ગુનો નોંધાયો. અન્ય એક સમાચારમાં દેશલસર તળાવના નાળા લગભગ બંધ. ચોમાસામાં શહેરમાં જળ હોનારતને ખુલ્લું આમંત્રણ. ઠેર ઠેર દબાણો અને નિયમ ભંગથી વહેણનો માર્ગ સાંકડો કરીને સર્જાયા છે અવરોધ. કચ્છ ભાસ્કરના અન્ય એક સમાચારમાં ભર દરિયે બિરાજતા સાવલા પીરનો મેળો હવે પીપર ગામે ભરાય છે, જ્યાં નાવડીઓ પહોંચે છે. 450 વર્ષની દરિયાઈ પરંપરા હવે સુરક્ષાના કારણોસર જમીન પર અવિરત. દિવ્ય ભાસ્કરમાં દેશ વિદેશના સમાચાર છે કે અમેરિકામાં ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી. 10 આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ. માર્ચ 2023માં સાન ફ્રાન્સિસ્કો સ્થિત વાણિજ્ય દૂતાવાસ પર હુમલાનો મામલો. એજન્સીઓને હવે ભાન થયું, ખાલિસ્તાનીઓ અપરાધી, દેખાવકારો નહીં. ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને સમાચાર છે. નખત્રાણાના ભડલી ગામની વાડીમાંથી એરંડા ચોરનારા 4 શખ્સો પકડાયા. પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો. નખત્રાણા પોલીસે કુલ ₹2,82,000નો મુદ્દામાલ કબજે કર્યો. વધુ એક સમાચારમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં દુષ્કર્મની ઘટના દબાવી દેવા પ્રયાસ કરનાર રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટ. આવી ઘટના ફરી ન બને તે માટે નક્કર પગલાં ભરવા સરકારની GNLUને આકરી તાકીદ. પીડિતાને ટકોર. કાયદાના વિદ્યાર્થી પોતાના માટે જ અવાજ ન ઉઠાવે તે બીજાનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશે? પીડિતે જ ફરિયાદ નોંધાવવા આગળ આવવું જોઈએ. સંદેશમાં બિઝનેસના સમાચાર છે. સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટી 22,650ની નજીક બંધ. બેન્કિંગ સ્ટોકમાં લાવને પગલે એક દિવસના વિરામ બાદ ફરી તેજી આગળ વધી. અંદરના પાને બીજા એક સમાચારમાં નેવીએ રાતા સમુદ્રમાં હુતી વિદ્રોહીઓના સ્કંજામાંથી પનામાના જહાજને બચાવ્યું. જહાજ પરના 22 ભારતીય સહિત 30 ક્રૂ મેમ્બર્સનો જીવ બચાવી લીધો. આતંકીઓએ વ્યાપારી જહાજ પર 3 જહાજ વિરોધી બેલાસ્ટિક મિસાઇલ છોડી હતી. તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ભારતીય નેવી. નમસ્કાર, હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે. બેંક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોએ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવી. હયાતીની ખરાઈ નહીં થાય તો ઓગસ્ટમાં પેન્શનનું ચૂકવણું બંધ કરી દેવામાં આવશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે. સામાન્ય માનવીના રોજીરોટીના સંઘર્ષ વચ્ચે રોટલી મોંઘી થઈ. ઘઉંના ભાવ કિલોએ 5 થી 6 રૂપિયા વધ્યા. પરિવાર પર સરેરાશ ₹1,000નું ભારણ. બિસ્કિટ, બ્રેડ, ખાખરા, પૂરી સહિત ફૂડ પેકેટ્સનું ચલણ વધતા સતત વધી રહેલી માગ, જ્યારે ઉત્પાદનમાં ઘટાડો. લોકો કિલોના ₹36 થી 40 ચૂકવે. ખેડૂતોને મળે માત્ર ₹22 થી 25.
હું કેવિન સોની કચ્છ ઉદયના ગાંધીધામ પેજ પર સમાચાર છે. ફૂડ વિભાગ દ્વારા નિયમિત તપાસના અભાવે કચ્છભરમાં ફાસ્ટ ફૂડ સ્ટોલ પર હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોનો ધૂમ વપરાશ. કાળઝાળ ગરમીના દિવસોમાં જિલ્લામાં પેટ અને પાચન સંબંધિત રોગોનું વધ્યું પ્રમાણ. ખાણીપીણીના સ્ટોલ પર હલકી ગુણવત્તાનો ખોરાક આરોગવાથી લોકો પડી રહ્યા છે બીમાર. અમુક ધંધાર્થીઓ તગડો નફો રાખવા જન આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા. નાસ્તાની બનાવટમાં શુદ્ધ બટર, પનીર, ચીઝ જેવા પદાર્થોના બદલે તદ્દન હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓના વપરાશ. હું રીતુ ભટ્ટ, ન્યૂઝ ફોર કચ્છના સમાચાર. કચ્છના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ અંગે તંત્રનો સંવાદ. કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ મતદાન જાગૃતિના કચ્છી ગીતના લોન્ચિંગ સાથે સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ શેર કરવા અપીલ કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ પ્રવૃત્તિ જન સુધી પહોંચાડીને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તેવો અનુરોધ કરેલ. હું જીતેન્દ્ર બગ્ગા. આજે 30 એપ્રિલ દાદા સાહેબ ફાળકેનો જન્મદિવસ. દાદા સાહેબ ફાળકે એ ભારતીય સિનેમાના પિતામહ માનવામાં આવે છે. તેઓ એક ભારતીય ફિલ્મ નિર્માતા હતા જેમણે ભારતના પ્રથમ પૂર્ણ લંબાઈના ચલચિત્ર રાજા હરિશ્ચંદ્રનું નિર્દેશન કર્યું હતું. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એ સિનેમાના ક્ષેત્રમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કાર મેળવવો એ સિનેમા જગતના દરેક કલાકારોનું સપનું હોય છે. 1969માં સૌ પ્રથમ વખત પ્રસ્તુત કરવામાં આવેલો આ પુરસ્કાર દાદા સાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં પ્રદાનની યાદમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અભિનેત્રી દેવિકા રાણી હતા. આ સિવાય ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને દિલીપ કુમારને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું નીરજ મચ્છર. એપ્રિલ મહિનામાં જન્મેલી બીજી મહત્વની વ્યક્તિઓની વાત કરીએ. ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીનો પણ 19 એપ્રિલના જન્મદિવસ હતો. આ સાથે બીજી એપ્રિલ બોલિવૂડના એક્શન હીરો અજય દેવગણનો પણ જન્મદિવસ હતો, જેમણે ફિલ્મ ફૂલ ઓર કાંટેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ફાઇટ માસ્ટર હોલિવૂડ સુપરસ્ટાર જેકી ચાનનો પણ 7 એપ્રિલના જન્મદિવસ હતો, જે પોતાના સ્ટન્ટ સીન વર્ષોથી સામાન્ય રીતે પોતે જ કરે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.